ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટતા તબાહી, યુદ્ધના સ્તરે રેસ્ક્યુ ઓપરેશન, રાહત બચાવ માટે સરકારે ફાળવ્યા 20 કરોડ રૂપિયા, 9 સૈન્યકર્મી લાપતા હોવાની આશંકા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત, સ્થિતિ પર કેન્દ્ર સરકારની નજર. ઉત્તરાખંડના અનેક જિલ્લામાં હજુ પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર કરાઈ રજા, કારણ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનનું કરશે ઉદ્ઘાટન. અતિ આધુનિક સુવિધાથી સજ્જ બિલ્ડિંગમાં થશે ગૃહ અને વિદેશ મંત્રાલયના મહત્વના વિભાગોનું કામકાજ. બિહારની મતદાર યાદી મુદ્દે વિપક્ષના હોબાળાના કારણે સંસદમાં મહત્વના બિલ અટક્યા. સંસદના બંને ગૃહમાં મહત્વના 5 વિધેયક પર આજે ચર્ચા પ્રસ્તાવિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા. જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ. સોમનાથ છાત્રાલય, 10 ઓરડી, વણિક પરિવારની 40 અને આશ્રમ શાળા જેવા મકાનોની કામગીરી નિહાળી. ખેડૂતોને રાસાયણિક ખાતરનું સુચારુ રૂપે વિતરણ થાય તે માટે રાજ્ય સરકારની કડક કાર્યવાહી. કૃષિ વિભાગ દ્વારા વિતરણ સંગતતા માટે હાથ ધરાઈ તપાસ. 4 ડીલરોના લાયસન્સ કરાયા જપ્ત, તો 64 ટીમો દ્વારા તપાસ ચાલુ. ઓબીએમ બોટ માટે માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન પેટ્રોલની સહાય અપાશે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, માછીમારોને પારદર્શક રીતે કેરોસીન પેટ્રોલની સહાય આપવા માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર કરાશે તૈયાર. સુરેન્દ્રનગરના 4 વિદ્યાર્થીની વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી. જાપાનમાં યોજાનારી કરાટે ચેમ્પિયનશિપમાં સુરેન્દ્રનગરની 1 વિદ્યાર્થીની અને 3 વિદ્યાર્થી લેશે ભાગ. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર આજે મૌદ્રિક નીતિની સમીક્ષા બેઠકના નિર્ણયોની કરશે જાહેરાત. રેપો રેટ અંગેના નિર્ણય પર રહેશે તમામની નજર.